નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા કંટી. તો આ સપ્તાહના માર્કેટની આપણે વાત કરી લઈએ તો એક ઉતાર ચઢાવનો સપ્તાહ રહ્યો અને સપ્તાહના અંતે એક દબાણ સાથે બજાર આપણને બંધ થતા જોવા મળ્યા છે. રિઝલ્ટ્સની શરૂઆત થઈ છે, રિઝલ્ટની ઇમ્પેક્ટ્સ અહીંયા આગળ આપણને આવતી જોવા મળી છે. તો અહીંયા આગળથી માર્કેટ જે છે ઓવરઓલ એક દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે. સેન્સેક્સની શરૂઆત કરી લઈએ. સેન્સેક્સની જો વાત કરીએ તો 0.90%નું દબાણ સેન્સેક્સમાં બન્યું છે. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં 0.72%નું દબાણ બન્યું છે અને બેંક નિફ્ટી ઉપર પણ નજર કરી લો, અહીંયા આગળ પણ 0.83%નું દબાણ આપણને બનતા જોવા મળ્યું છે. પણ મિડ કેપ અને સ્મોલ કેપ અહીંયા આગળ આપણે જોઈએ કે મજબૂતી સાથે બજાર બંધ થતાં આપણને જોવા મળ્યા છે. મિડ કેપની જો અહીંયા આગળથી વાત કરીએ તો 0.79%ની સાપ્તાહિક મજબૂતી અહીંયા બની અને નિફ્ટી સ્મોલ કેપની વાત કરી લઈએ તો સાપ્તાહિક ધોરણે 1%ની મજબૂતી અહીંયા આગળથી બનતી જોવા મળી છે. તો આ સપ્તાહ દરમિયાન કયા સેક્ટરે માર્કેટને મજબૂતી આપવાનો પ્રયાસ કર્યો અને કયા સેક્ટરે દબાણ લાવ્યું છે એના ઉપર પણ નજર કરી લઈએ. સૌથી પહેલાં ઘટનારા સેક્ટરની વાત કરી લઈએ. ડિફેન્સ સેક્ટરમાં સૌથી વધારે ઘટાડો આ સપ્તાહની અંદર આવતો આપણને જોવા મળ્યો છે. 4.10% જેવું દબાણ આ સેક્ટરની અંદર બન્યું છે. પ્રાઇવેટ બેંક ઉપર નજર કરી લો, ત્યાં 1.93%નું દબાણ બન્યું છે. નિફ્ટી આઈટીમાં આ સપ્તાહમાં લગભગ 2%ની આસપાસનું દબાણ બન્યું છે અને નિફ્ટી ફાઇનાન્સમાં પણ 1%ની આસપાસનું દબાણ બનતું જોવા મળ્યું છે. તો આ મુખ્ય 4 એ સેક્ટર રહ્યા કે જ્યાં સૌથી વધારે ઘટાડો આપણને આવતો જોવા મળ્યો છે. અને જો આપણે વાત કરી લઈએ કયા સેક્ટર હતા જે બજારને મજબૂતી આપી રહ્યા હતા, એમાં આપણે જો ખાસ કરીને નજર કરી લઈએ તો ઓટો સેક્ટરની અંદર એક સારી મજબૂતી આપણને આવતી જોવા મળી હતી અને આ ઉપરાંત જો આપણે સેક્ટર્સની ખાસ કરીને વાત કરી લેવી હોય, મીડિયા, રિયલ્ટી, આ બધા સેક્ટર એવા રહ્યા કે જ્યાં એક સારી મજબૂતી આપણને આવતી જોવા મળી હતી. પીએસયુ બેંક પણ મજબૂત રહ્યો હતો, ફાર્મામાં પણ મજબૂતી હતી. તો આ તમામ સેક્ટર એવા હતા કે જ્યાં એક મજબૂતી સાથે કારોબાર થતા જોવા મળ્યા હતા. હવે આપણે ખાસ કરીને નજર કરી લઈશું કે આ સપ્તાહના ટોપ લૂઝર અને ટોપ ગેનર કાઉન્ટર્સ કયા રહ્યા. લૂઝરની સાથે આપણે શરૂઆત કરીએ. આ સપ્તાહનો ટોપ લૂઝર કાઉન્ટર જે રહ્યો છે એક્સિસ બેંકનું કાઉન્ટર રહ્યું છે. 6.35%નું દબાણ એક્સિસ બેંકમાં બન્યું છે. ત્યારબાદ એચસીએલ ટેકનું કાઉન્ટર તમે જોઈ લો, 5.46%નું દબાણ આ કાઉન્ટરમાં બન્યું છે. કોટક મહિન્દ્રા બેંક ઉપર નજર કરી લો, 3.61%નું દબાણ બન્યું છે અને બીએલ 3.55% જેટલા દબાણ સાથે આ સપ્તાહમાં બંધ થયો છે. હવે આ સપ્તાહના ટોપ ગેનર્સ ઉપર આપણે નજર કરી લઈએ, જ્યાં હીરો મોટોકોર્પ 4.22%ની મજબૂતી દર્શાવી છે. એમએનએમની અંદર 3.88%ની મજબૂતી અને બજાજ ઓટો 3.48% જેટલો મજબૂત થયો છે. તો ટોપ 4માંથી ટોપ 3 ઓટો સેક્ટરમાંથી અને વિપ્રોમાં પરિણામની એક અસર અહીંયા આગળથી આવતી દેખાય છે અને 3.35%ની મજબૂતી સાથે આ કાઉન્ટર પણ ક્લોઝ થયું છે. તો આ આપણે નિફ્ટીના ગેનર્સ અને લૂઝર્સની પણ વાત કરી અને હવે આપણે વધુ ચર્ચા કરીશું આવતા સપ્તાહની કઈ રીતની સ્ટ્રેટેજી બનાવવાની છે એની ચર્ચા કરીશું. આપણી સાથે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ જોડાઈ ગયા છે. જીગરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને સાપ્તાહિક ધોરણે આપણે માર્કેટને જોઈએ, શુક્રવારના દિવસનું માર્કેટનું ક્લોઝિંગ આપણે જોઈએ, નેગેટિવ છે એક દિવસ માટે પણ અને સાપ્તાહિક ધોરણે પણ આપણને નેગેટિવ ક્લોઝિંગ જોવા મળ્યું છે અને નિફ્ટીના સ્તર આપણે આ સપ્તાહમાં ધીરે ધીરે નરમાશ સાથે 25,000ની નીચે આવતા જોયા છે. 24,968નું ક્લોઝિંગ અહીંયા આગળથી આપણે બનતા જોયું છે. કઈ રીતે તમે આગળ જોઈ રહ્યા છો? બજારમાં આગળ હવે દબાણ કન્ટિન્યુ થઈ શકે છે કે કોઈ રિકવરીની આશા રાખી શકાય? કઈ રીતની સ્ટ્રેટેજી આવતા સપ્તાહ માટે રાખવી જોઈએ? નિફ્ટીની અંદર અગર આપણે જોઈએ તો થ્રુઆઉટ જુલાઈ મહિનાનો હરેક દિવસ છે એમાં હાર્ડલી 3 કે 4 દિવસ એવા હતા જ્યારે આપણે ગ્રીન કેન્ડલ્સ જોયા છે ડેલી ચાર્ટ ઉપર. અને ઇન ટર્મ્સ ઓફ પોઈન્ટ્સ જોઈએ તો ઓલમોસ્ટ આપણે 750 પોઈન્ટનું કરેક્શન જોઈ લીધું છે. ટોપ ઉપરથી સમવેર અરાઉન્ડ 25,670નું ટોપ હતું સ્પોટ ઉપર. તો ઓવરઓલ જે રીતે 25,000ના નીચે સ્લાઇડ આપણે ડેફિનેટલી થયા છે અને 25,000 અને 24,900 ને એ જે 100 પોઈન્ટની રેન્જ છે ત્યાં આગળ મલ્ટિપલ સપોર્ટના કોન્ફ્લુઅન્સ જોવા મળ્યા છે. સૌથી પહેલા તો જે પ્રીવિયસ સ્વિંગ લો છે અરાઉન્ડ 13 જૂનનો, અગર આપણે
માટે ત્યાંથી રિટ્રેસમેન્ટ જોઈએ છે ફિબોનાકીનું તો ઓલમોસ્ટ 61.8% નું આવે છે કરંટ ક્લોઝિંગ આગળ, અને એના પણ પહેલા આપણે જે બીજો પ્રીવિયસ સ્વિંગ લો હતો ઓલમોસ્ટ આપણે જે ઇન્ડિયા પાકિસ્તાનનું વોર સ્ટાર્ટ થયું હતું ત્યાં આગળથી જે સ્વિંગ આવે છે એનું મેઝરમેન્ટ કરે છે, એ પણ અપ્રોક્સિમેટલી બિટવીન 0.5 ને 382 છે. આ બે વસ્તુ છે, અને સાથે સાથે જે 50 દિવસની એવરેજ છે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એ પણ સમવેર નિયર ત્યાં જ આવે છે, સાથે પીવર્ડ્સ પણ છે. એટલે નેક્સ્ટ વીક આપણાને આ જે લેવલ છે 25,000 અને 24,900 એ બહુ હાર્ડ રહેશે બ્રેક થવા માટે. એટલે ડેફિનેટલી આ લેવલથી બાય કરવાની જ સલાહ રહેશે. પણ નેક્સ્ટ વીક થોડું એક દિવસ અગર નીચે સ્લાઇડ મળે છે 50-100 પોઈન્ટ તો નિફ્ટી ફ્યુચરને બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ 24,850 નો રહેશે, અને ટાર્ગેટ જે રહેશે 25,350 નો રહેશે નિફ્ટીમાં. ઓકે, તો આવતા સપ્તાહ માટે નિફ્ટી ફ્યુચરને બાય કરીને ચાલવાની સલાહ જીગરજીની બની રહી છે. 24,850નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ જે છે 25,350ના બની શકે છે, તો ખરીદારી તરફ રહેવાની સલાહ બની રહી છે. અને જીગરજી, જો બેંક નિફ્ટીની વાત કરી લઈએ, બેંક નિફ્ટી માટે તમે કઈ રીતની રણનીતિ રાખીને ચાલી રહ્યા છો, કઈ રીતની તમારી સલાહ બનશે? 56,283 ઉપર ક્લોઝિંગ છે, ત્યાં પણ આ સપ્તાહમાં એક દબાણ બન્યું છે. બેંક નિફ્ટીમાં પણ સિમિલર કાઇન્ડ ઓફ સેટઅપ છે. ઓલમોસ્ટ આપણે થ્રુઆઉટ જુલાઈ મંથમાં આપણે જોઈએ તો ઓલમોસ્ટ કન્ટિન્યુઅસલી ફોલ જ છે આખા મહિનાથી. ઓલમોસ્ટ ઇન ટર્મ્સ ઓફ પોઈન્ટ જોઈએ તો આપણે 1,500 અપ્રોક્સિમેટલી 1,495 એટલે 2.5 થી 3.25% જેટલો ફોલ જોયો છે. બટ ઓવરઓલ અહીંયા પણ કોન્ફ્લુઅન્સ છે. સેમ રીતે ફિબોનાકીના જે રેશિયોઝ આપણે જે નિફ્ટીમાં વાત કરી સેમ રીતે આનામાં પણ કોન્ફ્લુઅન્સ છે, અને સપોર્ટ એક્સપેક્ટેડ છે. લેવલ છે 56,000 થી લઈને 56,200 ના, અને 50 દિવસની એક્સપોનેન્શિયલ પણ સમવેર નિયર એ જ એરિયામાં દેખાઈ રહી છે. એટલે નેક્સ્ટ વીક બેંક નિફ્ટીને પણ બાય કરવાની સલાહ રહેશે. સ્લાઇડ નીચે મળે તો લેવાની ટ્રાય કરવાની છે. ઇન ટર્મ્સ ઓફ બેંક નિફ્ટી ફ્યુચરની વાત કરીએ તો જે બાઇંગ લેવલ્સ રહેશે 56,350 ની કરંટ ક્લોઝિંગ છે, એટલે 56,300-250 સુધી મળે તો ડેફિનેટલી બાય કરવાનું છે. સ્ટોપ લોસ રહેશે 55,650 નો, અને ટાર્ગેટ રહેશે 57,200. ઓકે, બેંક નિફ્ટી ફ્યુચરને પણ બાય કરીને ચાલવાની સલાહ અહીંયા કરતી બની રહી છે. 56,250 કે 56,300ની આસપાસથી તમે બાય કરીને ચાલો. 55,650નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે, અને 57,200ના ટાર્ગેટ માટે ખરીદી કરીને બેંક નિફ્ટી ફ્યુચરમાં ચાલવાની સલાહ બની રહી છે. તો નિફ્ટી ફ્યુચર, બેંક નિફ્ટી ફ્યુચરમાં ખરીદારી કરવાનો જીગરજીનો મત બની રહ્યો છે. અને સાથે જ અન્ય નિષ્ણાતો પણ નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈએ. શરૂઆત કરીએ મેરાઈ એસેટ શેરખાનના જતીન ગેડિયાની સલાહથી. એમણે નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. 25,125ના ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે, અને સ્ટોપ લોસ 24,900નો રાખવાની સલાહ જતીન ગેડિયા તરફથી. હવે નજર કરીએ બોનાન્ઝા પોર્ટફોલિયોના ધ્રુમિલ વિઠલાણીની સ્ટ્રેટેજીથી. એમની સલાહ નિફ્ટીમાં સેલ કરીને ચાલવાની બની રહી છે. 24,850ના નીચેથી સેલ કરીને ચાલો. ટાર્ગેટ 24,700થી લઈને 24,650નો જોઈ રહ્યા છે, અને સ્ટોપ લોસ 25,000નો રાખવાની સલાહ ધ્રુમિલ વિઠલાણી તરફથી. તો આપણે નિષ્ણાતોની નિફ્ટી ઉપર સ્ટ્રેટેજી જાણી. હવે જીગરજી આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે આપણે ચર્ચાની ખાસ શરૂઆત કરીશું. જીગરજી, એક્સિસ બેંકથી શરૂઆત કરીએ, કારણ કે આ શુક્રવારના દિવસે આ માર્કેટમાં જે મોટું દબાણ બેંક નિફ્ટીમાં આવ્યું, માર્કેટમાં આવ્યું, એક એક્સિસ બેંકે સૌથી મોટું દબાણ કર્યું, અને વીકલી બેસિસ ઉપર પણ આપણે જોઈએ તો 6.5-6.25% દબાણ આ સ્ટોકમાં બન્યું છે. આ ઉપરાંત કોટક મહિન્દ્રા બેંક હોય, આ તમામ પ્રાઇવેટ બેંકોની અંદર ખાસું એવું દબાણ બન્યું છે. તો અહીંયા આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? સૌથી પહેલા તો એક્સિસની વાત કરીએ. એક્સિસમાં જે રીતે કેપડાઉન હતું બીકોઝ ઓફ ધ જે રિઝલ્ટ આવ્યા, એના પછી જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે ડેલી ચાર્ટ ઉપર, એટલે કોઈ મોટું ડાયરેક્શન ઉપરનું તો ડેફિનેટલી નથી દેખાઈ રહ્યું. પણ એક્સપેક્ટેશન એ છે કે નેક્સ્ટ 2 થી 3 વીક માટે એક આપણે કન્સોલિડેશન જોઈ શકીએ છીએ. જે મેજર રેન્જ રહેશે એ અરાઉન્ડ 1,060 એટલે 1,060 થી લઈને ઓલમોસ્ટ 1,135 સુધીની રેન્જમાં કન્સોલિડેશન એક્સપેક્ટેડ છે. એટલે નીચે મળે તો ડેફિનેટલી બાયો ડિપ સર્ચ કરવાનું છે એક્સિસ બેંકને, બીકોઝ ઓલમોસ્ટ સારું એવું ઉપરથી કરેક્શન જોવા મળ્યું છે. ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ જોઈએ તો 12.5% ટોપથી આપણને એક સારું એવું કરેક્શન આમાં મળ્યું છે. એટલે બાયો ડિપ્સ રહેશે, બટ કન્સોલિડેશન એક્સપેક્ટેડ છે 1,060ના રેન્જથી લઈને 1,135 ને. એટલે હાયર સાઇડમાં જ્યારે 1,135 નીકળશે તો જ આપણે
આપણાને પહેલાના લેવલ્સ ફરીથી દેખાશે, બટ એટલીસ્ટ 2 થી 3 વીક લાગશે આની અંદર. ઓકે, તો એક્સિસ બેંક માટે એક થોડો સમય આપવો પડશે અને બાય ડિપની સ્ટ્રેટેજી અહીંયા આગળથી તમારે અપનાવીને ચાલવું પડશે અને જણાવેલા લેવલ છે ક્રોસ થાય છે કે નહીં એના ઉપર ખાસ ધ્યાન રાખીને ચાલવાની સલાહ બની રહી છે. આપણે અહીંયા પ્રાઇવેટ બેંકની વાત કરી છે, PSU બેંકની પણ વાત કરી લઈએ. PSU બેંકમાં પ્રાઇવેટ બેંકની સરખામણીમાં આઉટ પરફોર્મન્સ કહી શકીએ કે મજબૂતી કહી શકીએ. SBIનું કાઉન્ટર પણ આપણને મજબૂતી તરફ બંધ થતું જોવા મળ્યું. સાપ્તાહિક ધોરણે જો આપણે વાત કરીએ તો એક મજબૂતી સાથે SBIનું કાઉન્ટર બંધ થતું જોવા મળ્યું છે. તો SBI પર આપની કઈ રીતની સલાહ બનશે? SBIમાં અગેન જે લાસ્ટ 2 થી 3 મહિના પહેલા એપ્રિલ 2025માં જે લેવલ્સ વીકલીમાં હતા 835 ના, બટ અગેન કરંટ વીકમાં પણ અગર આપણે જોઈએ તો અપ્રોક્સિમેટલી 842 થી આપણને રિવર્સલ જોવા મળ્યું છે. એટલે નો ડાઉટ ચાર્ટ સારું છે ડેલી બેસિસ ઉપર, પણ એક વખત નેક્સ્ટ વીક અગર ક્લોઝિંગ ડેલી બેસિસ ઉપર 842 ના ઉપર આવે છે તો ડેફિનેટલી બાય બનશે અને એના પછી ટાર્ગેટ આપણે 865 થી 870 ના એક્સપેક્ટ કરી શકીએ છીએ અને પછી આપણે 835 નો SL લઈને ચાલશે. ઓકે, તો આ એક આપણે SBIની પણ વાત કરી અને બેંક્સની વાત કરી રહ્યા છે, તો સાથે જ ફાઇનાન્શિયલ્સની પણ વાત કરી લઈએ. જીઓ ફાઇનાન્શિયલ્સ દબાણ તરફ રહ્યો, શ્રીરામ ફાઇનાન્સ દબાણ તરફ રહ્યો અને 3 થી 3.5% દબાણ આ સ્ટોક્સની અંદર જોવા મળ્યા. તો અહીંયા આગળથી આપની કઈ રીતની સલાહ બનશે? સૌથી પહેલા તો જીઓ ફાઇનાન્શિયલ્સમાં અગેન જે રીતે બોટમ બની હતી અરાઉન્ડ 200 ના લેવલ્સ અને નોનસ્ટોપ આપણે 335 સુધી રેલી જોઈ છે, એટલે નો ડાઉટ હજી એ કરેક્શન આમાં જોવા મળી શકે છે. એટલે ક્લિયર કટ બાય તો છે જ નહીં, બટ ઇન કેસ બાઉન્સ આવે છે 320 325 સુધી તો પ્રોફિટ બુકિંગ કરવાની જ સલાહ રહેશે. ઓકે, જીઓ ફાઇનાન્શિયલમાં પ્રોફિટ બુકિંગ કરીને ચાલવાની સલાહ બની રહી છે. અને હવે આપણે ઓટો સ્ટોક્સની વાત કરી લઈએ. જે રીતે મેં શોના શરૂઆતમાં પણ કીધું કે ટોપ 4 ગેનરમાંથી 3 આપણને ઓટોમાંથી રહેતા દેખાયા. હીરો મોટો, M&M, બજાજ ઓટો બધા 4.5 થી 4.25% મજબૂતી સાથે આ સપ્તાહના મજબૂતીની જો આપણે વાત કરીએ તો ક્લોઝ થયા છે. ઓટો સેક્ટરમાંથી કયા સ્ટોક પર ફોકસ રહેવો જોઈએ, કયા સ્ટોક પર આપની કઈ રીતની સલાહ બનશે? ઓટોમાં સૌથી પહેલા જે સારો લાગી રહ્યો છે હીરો મોટોકોર્પ છે અને મારું વીકલી પિક્સમાં પણ હીરો મોટોકોર્પ છે. આજે હીરો મોટોકોર્પમાં જે રીતે અગર આપણે જોઈએ 15 જુલાઈના જે સિંગલ ડેમાં 4.5% રેલી જોવા મળી હતી, એ એક્ઝેક્ટલી જે એનું ટ્રાયંગલ પેટર્ન હતી એમાં વોલ્યુમ સાથે બ્રેકઆઉટ જોવા મળ્યો છે ને કરન્ટલી 2-3 દિવસથી એક નાનો મોટો પુલબેક ચાલી રહ્યો છે. એટલે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રહેશે હીરો મોટોકોર્પમાં નેક્સ્ટ વીક માટે. કરન્ટલી ક્લોઝિંગ સમવેર નિયર 4396 છે, એટલે 4300 સુધી મળે છે તો પણ સ્ટેગર્ડ મેનરમાં આપણે બાય કરવાનું છે. સ્ટોપ લોસ જે રહેશે 4200 ની નીચે રહેશે અને ટાર્ગેટ રહેશે 4800. ઓકે, તો હીરો મોટોકોર્પમાં ખરીદારી કરવાની સલાહ છે અને આ એક જીગરજીનો ટ્રેડિંગ કોલ પણ બની રહ્યો છે. તો 4300ની આસપાસ કિંમતો મળે છે તો ત્યાંથી સ્ટ્રેગર બેનરમાં બાય કરીને ચાલો. 4200નો સ્ટોપ લોસ અને 4800 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. તો હીરો મોટોકોર્પમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ. જીગરજીને પસંદગીનો આ એક સ્ટોક. જીગરજી, આપના એક ટ્રેડિંગ કોલ અહીંયા ડિસ્કસ થયો છે, બીજાની વાત પણ અહીંયા જ કરી લઈએ. બીજો આપની પસંદગીનો સ્ટોક કયો બની રહ્યો છે? બીજો ગમી રહ્યો છે FMCG માંથી છે VBL, વરુણ બેવરેજીસ. આઈ થિંક VBL આપણે લાસ્ટ 2-3 વીકથી ડિસ્કસ પણ કરી રહ્યા છે. VBL માં કરંટ વીકમાં જે બોટમ બની હતી 455 460 ના, ત્યાં આગળ ડાયવર્જન્સ પણ જોવામાં આવ્યો છે. બ્રેકઆઉટ લેવલ્સ હતા 470 ના અને કરન્ટલી એક પુલબેક જોવામાં આવ્યો છે આજે. તે નેક્સ્ટ વીક અગેન આને નીચેમાં અગર મળે છે સ્ટેગર્ડ મેનરમાં આપણે 475 સુધી પણ બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ 460 ના નીચે રહેશે અને ટાર્ગેટ 520 નો રહેશે VBL. ઓકે, તો FMCGમાંથી અહીંયા આગળથી વરુણ બેવરેજીસ ઉપર પણ એક ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. વરુણ બેવરેજીસ ઉપર ખરીદારી કરીને ચાલો એક ખાસ સલાહ અહીંયા આગળથી બની રહી છે. તો જીગરજીના જે ટ્રેડિંગ કોલ્સની આપણે અહીંયા આગળથી વાત કરી, 520ના ટાર્ગેટ માટે વરુણ બેવરેજીસમાં ખરીદારી કરો અને 460નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. એક સવાલ મારો હજી છે, કેમ કે આપણે FMCGની વાત કરી છે, આ સપ્તાહે પતંજલિ ફૂડ્સનું કાઉન્ટર પણ એક સારી મજબૂતી દર્શાવી રહ્યું હતું. આના ઉપર પણ આપનો એક વ્યૂ લેવો હતો?
પતંજલિમાં અગેન જે પ્રીવિયસ હિસ્ટોરિકલ ટોપ હતા એપ્રિલ 2025 ઓગસ્ટ 2024 ઓલમોસ્ટ 2000 આજુબાજુ છે અને ઓલમોસ્ટ સિંગલ વીકમાં જે 16 થી 17% ગેઇન્સ આપણે જોયો છે અને વર્ટિકલ લિફ્ટ છે એટલે ડેફિનેટલી આ સસ્ટેન નહીં થાય બીકોઝ ડ્યુરિંગ નેક્સ્ટ 1 to 2 વીક્સ લાગી રહ્યું છે કે મારે પતંજલિ 2000 લેવલે સ્ટોલ થશે અને એક પુલબેક જોવા મળી શકે છે એટલે બાય અવોઇડ કરવાનું છે અને 1950 ને 2000 વચ્ચે હવે તો પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે. ઓકે, તો આ સપ્તાહમાં 16.5% મજબૂતી તમારી પાસે હોય તો તમે અહીં આગળથી એક પ્રોફિટ બુકિંગ કરીને ચાલો. આ સલાહ અહીં આગળથી પતંજલિ પર બની રહી છે. અને આ સાથે આપણે હાલ લઈશું એક નાનકડો બ્રેક અને બ્રેક બાદ જીગર પટેલ સાથે આપણે વધુ સ્ટોક્સની ચર્ચામાં આ શોમાં આગળ વધીશું. સ્ટોક ધીસ વીકમાં બ્રેક બાદ આપનું ફરી એક વખત સ્વાગત છે. આપણી સાથે જીગર પટેલ જોડાયેલા છે. જીગરજી, આપનું પણ બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત. અને હવે આપણે ચર્ચાની અંદર આગળ વધીએ. આ સપ્તાહે આઈટી સ્ટોક્સની અંદર આમ તો ઘટાડો જોવા મળ્યો છે, પણ વિપ્રોનું કાઉન્ટર એવું રહ્યું. રિઝલ્ટની ઇમ્પેક્ટ આના આગળ જોવા મળી કે જ્યાં એક સારી મજબૂતી બની અને સાપ્તાહિક ધોરણે આ 3.5% મજબૂતી સાથે આ કાઉન્ટર બંધ થતું જોવા મળ્યું. તો સામે એચસીએલ ટેક પર નજર કરીએ, ટેક મહિન્દ્રા પર નજર કરીએ તો આ બધા કાઉન્ટર એવા હતા કે જ્યાં દબાણ હતું. એચસીએલ ટેકમાં તો 0.5% જેવું સાપ્તાહિક દબાણ અને ટેક મહિન્દ્રામાં લગભગ 3% સાપ્તાહિક દબાણ બન્યું છે. તો વિપ્રો ઉપર આપની કઈ રીતની સલાહ બની રહી છે અને આ ઉપરાંત આઈટી સેક્ટરમાંથી અન્ય કોઈ સ્ટોક પર આપની સલાહ બનશે? વિપ્રોમાં અગેન જે રીતે આજે ગેપ અપ ઓપનિંગ જોઈ બટ જે પ્રીવિયસ સ્વિંગ હાઈ હતો અરાઉન્ડ 272 273 બ્રેક નથી થયો તો ચાર્ટ બુલિશ જ છે બટ ફોર અ સેફર સાઇડ 272 ના ઉપર ક્લોઝિંગ આવે છે નેક્સ્ટ વીક તો જ બાય કરવાની સલાહ રહેશે અને ઇન કેસ બાય થાય છે તો 265 નો સ્ટોપ લોસ લઈને આપણે ટાર્ગેટ 285 286 લઈને ચાલશું. અને સેકન્ડ સ્ટોક છે એચસીએલ ટેક જે મને ગમી રહ્યો છે બેઝડ ઓન સ્ટ્રક્ચર બીકોઝ જે મેજર બોટમ બનેલી એપ્રિલ 2025માં એચસીએલમાં એના પછી ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર બન્યું હતું અને વોલ્યુમ સાથે બ્રેકઆઉટ પણ આવેલું બટ ઓવરઓલ અગેન જે નેકલાઇન છે ફરીથી આપણે ટેસ્ટ થતી જોઈ શકીએ છીએ આજના પર્ટિક્યુલર સેશનમાં અને જે સ્ટ્રક્ચર બન્યું છે ક્લાસિક હેમર બન્યું છે કેન્ડલ સ્ટિક્સનું એક્ઝેક્ટલી એના નેકલાઇન આગળ તો બાય કરવાની સલાહ રહેશે અને નેક્સ્ટ વીક 1550 થી લઈને 1530 સુધી મળે એટલે 1530 સુધી પણ મળે તો બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે રહેશે 1490 ની નીચે રહેશે. ટાર્ગેટ લઈને ચાલશું આપણે 1600 ના અને 1630 ના. ઓકે, તો ખાસ તો એચસીએલ ટેક ઉપર સલાહ બની રહી છે 1630ના ટાર્ગેટ માટે તમે ખરીદારી કરીને ચાલો. 1530ની આસપાસથી ખરીદારી કરવાની રહેશે અને 1490નો સ્ટોપ લોસ. આ એચસીએલ ટેકની આપણે અહીં આગળથી વાત કરી છે અને વિપ્રો ઉપર પણ એક બાઇંગનો વ્યૂ અહીં આગળથી આપણે રાખી રહ્યા છીએ 285ના ટાર્ગેટ માટે. તો આ આપણે અહીં આગળથી આઈટી સ્ટોક્સની વાત કરી. પણ ડિફેન્સ સ્ટોકની વાત કરી લઈએ. ડિફેન્સ સ્ટોકમાં આપણે જે રીતે જોઈ રહ્યા છે આ સપ્તાહમાં ખાસું દબાણ બન્યું. બીડીએલનું કાઉન્ટર લગભગ 10% જેવું આ સપ્તાહમાં તૂટ્યું છે. મસ્કાઉ ડોક, કોચિન શિપયાર્ડ આ બધા 6% આસપાસ તૂટતા જોવા મળ્યા છે. જીગરજી, જે આ ડિફેન્સ સ્ટોક છે એને તમે કઈ રીતે જુઓ છો અને અહીંયા કયા કયા સ્ટોક પર આપની સલાહ બનશે? અક્રોસ ધ ડિફેન્સ સલાહ તો એકેમાં નથી બટ હા અગર ફોર એક્ઝામ્પલ બીએલ ની આપણે વાત કરીએ ભારત ઇલેક્ટ્રોનિક્સની એની અંદર જે રીતે હેડ એન્ડ શોલ્ડર ટોપ ઉપર બનેલું એના પછી આપણે નોનસ્ટોપ સેલિંગ જોઈ રહ્યા છે. નેકલાઇન હતી 420 આગળ ને કરન્ટલી 395 છે ક્લોઝિંગ અને ઇન કેસ નેક્સ્ટ વીક બાઉન્સ આવે પણ છે 400-405 સુધી તો પણ પ્રોફિટ બુકિંગને સેલ કરીને ચાલવાની સલાહ રહેશે અને ઇન કેસ 405માં સેલ થાય છે તો 415 ની ઉપર સ્ટોપ લોસ રહેશે અને ટાર્ગેટ 380 નો રહેશે. ઓકે, તો અહીંયા આગળથી ડિફેન્સની અંદર પ્રોફિટ બુકિંગ તરફનો વ્યૂ અહીંયા આગળથી બનતો જોવા મળી રહ્યો છે એની આપણે ખાસ વાત કરીએ. રિયલ એસ્ટેટને લગતા સ્ટોકની અહીંયા આગળથી વાત કરી લઈએ. ગોદરેજ પ્રોપર્ટી આ કાઉન્ટર સાપ્તાહિક ધોરણે આપણને ખાસી મજબૂતી દર્શાવી રહ્યું હતું 7.25% આસપાસની મજબૂતી. આ ઉપરાંત અન્ય કાઉન્ટર્સમાં પણ મજબૂતી તરફના કારોબાર જોવા મળ્યા છે. જીગરજી, રિયલ એસ્ટેટ સેક્ટરના સ્ટોકમાંથી કયા સ્ટોક પર કઈ રીતનો આપનો વ્યૂ બનશે?
સી રિયલ એસ્ટેટમાંથી ગોદરેજ પ્રોપર્ટીઝમાં સારું એવું ટર્ન અરાઉન્ડ દેખાડી રહ્યું છે. અગેન જે મંથલી પીવટ હતા ત્યાંથી સપોર્ટ પણ લીધો છે અને ત્યાં આગળ એક્ઝેક્ટલી ઓલમોસ્ટ બુલિશ એન્ગલ્ફિંગ સોર્ટ ઓફ પેટર્ન પણ બની છે. તો આની અંદર એક બાય કરવાની જ સલાહ રહેશે નેક્સ્ટ વીક માટે. સ્ટેગર્ડ મેનરમાં નીચે 2300 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ જે રહેશે એ 2250 ની નીચે રહેશે અને ટાર્ગેટ રહેશે 2450. ઓકે, 2450ના ટાર્ગેટ માટે અહીં આગળથી તમે ખરીદારી કરીને ચાલી શકો છો, તો આ સલાહ બનતી જોવા મળી રહી છે. આ ઉપરાંત બાયોકોનના સ્ટોકની વાત કરી લઈએ. અહીં આગળ 7% મજબૂતી આપને સાપ્તાહિક ધોરણે જોવા મળી. બાયોકોન પર આપનો કઈ રીતનું રહ્યું છે અને ફાર્મા સેક્ટર, હેલ્થકેર સેક્ટર પણ આ સપ્તાહમાં એક ચર્ચામાં રહ્યું છે. અહીંયાથી આપની બીજી કોઈ સલાહ બની રહી છે? સૌથી પહેલા તો બાયોકોનમાં ક્લિયર કટ જે રીતે આજે ચાર્ટ પેટર્ન ફોર્મ થઈ છે એ હિસાબે જે પ્રીવિયસ 2025 જાન્યુઆરીનો જે ટોપ હતું ઓલમોસ્ટ 405 406 હતું અને આજનું ટોપ પણ એક્ઝેક્ટલી 406 હતું. અને જે રીતે ડેલી ચાર્ટ ઉપર 2-3 દિવસથી કેન્ડલ્સ બની રહ્યા છે, આજે એક પ્યોર શૂટિંગ સ્ટાર કેન્ડલ બન્યું છે. એટલે ડેફિનેટલી અહીંયાથી આપણને નેક્સ્ટ વીક એક સારું એવું પુલબેક જોવા મળશે. તો નેક્સ્ટ વીક જે અગર સેમ ઝોનમાં ઓપન થાય છે 395 400 તો પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે. અને કોઈને શોર્ટ સેલ કરવા હોય તો ડેફિનેટલી કરી શકે છે 400 ની રેન્જ આગળ. અને 410 ની ઉપર એક સ્ટોપ લોસ રહેશે અને ટાર્ગેટ 380 નો રહેશે. ઓકે, 380નો ટાર્ગેટ અહીં આગળથી બની શકે છે. પ્રોફિટ બુકિંગની સલાહ અહીં આગળથી બની રહી છે. અને મેટલ્સની પણ વાત કરી લઈએ. શુક્રવારના દિવસે મેટલ્સની અંદર બાઇંગ આવતું દેખાયું હતું અને ટાટા સ્ટીલની સાપ્તાહિક ધોરણે જોઈએ તો 1.5%ની મજબૂતી જે લગભગ શુક્રવારે જ આપણને આવતી જોવા મળી છે. કઈ રીતે તમે મેટલને લગતા કાઉન્ટરને જોઈ રહ્યા છો? મેટલ્સમાં હિન્ડાલ્કો એઝ ઓફ નાઉ સારું લાગી રહ્યું છે બેઝડ ઓન ડેલી ચાર્ટ. અગેન આની અંદર જે રીતે એક રાઉન્ડિંગ બોટમ સોર્ટ ઓફ બની રહ્યું છે 660 670 ના રેન્જ આગળ અને એક્ઝેક્ટલી મંથલી પીવટ છે ત્યાં આગળથી રિવર્સલ દેખાડી રહ્યું છે. એટલે નેક્સ્ટ વીક ડેફિનેટલી આમાં એક આપણને 20 થી 25 પોઈન્ટનો પંપ જોવા મળી શકે છે. એટલે બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ 660 ની નીચે રહેશે અને ટાર્ગેટ રહેશે 695 અને 700 નો. ઓકે, હિન્દાલ્કોમાં 695 700ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલી શકો છો. 660નો સ્ટોપ લોસ તો આ મેટલ્સમાંથી ખાસ ધ્યાને રાખીને ચાલી શકો છો. ત્યારે જીગરજી, હવે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો. આપના કોઈ ડિસ્ક્લોઝર? આપણે જે પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા એમાં સ્પેસિફિકલી વરુણ બેવરેજીસ અને હીરો મોટોકોર્પ અમે ઓલરેડી અમારા ક્લાયન્ટ્સને રેકમેન્ડ કર્યા છે. એમાંના મારી ક્યાં ના કોઈ એસોસિએટની પોઝિશન છે. થેન્ક યુ. જી જીગરજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.